સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રુટમેન્ટ આવી છે. એમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની લગભગ 57 જગ્યાઓ છે. આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં આ લેક્ચર જે હશે 5મા નંબરનું હશે. ક્લિયર છે? તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરાવીશું. ક્લિયર છે? ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન શું કહે છે? 4 ઓહ્મ રજિસ્ટર હેઝ અ સ્પેસિફિક મેક્સિમમ પાવર ડિસિપેશન કેટલું આપેલું છે? 784 વોટ. તો મેક્સિમમ કરંટ લેવલ કેટલું હશે એવો ક્વેશ્ચન પૂછાયો છે. જો તમારી પાસે અહીંયા શું કહે છે મેક્સિમમ કરંટ લેવલ, તો અહીંયા તમને શું આપેલું છે? તો આર આપેલો છે, પી આપેલો છે અને આપણે આઈ શોધવાનું છે. તો તમને એ રિલેશન ખ્યાલ હોવા જોઈએ પાવરના. પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ, વી બરાબર શું થાય? આઈઆર. તો પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈ સ્ક્વેર ઇન્ટુ આર. ક્લિયર? એક આ રિલેશન છે. બીજું રિલેશન કયું છે? તો પી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર. ક્લિયર? એક આ રિલેશન છે. પણ આપણે શું શોધવાનું છે? કરંટનું લેવલ શોધવાનું છે. તો ડેફિનેટલી કરંટ માટેનું જે ઇક્વેશન છે એ કયું હશે? આ ઇક્વેશન આમાં લાગુ પડશે. ક્લિયર થાય છે કે નહીં? ચાલો, તો શું થશે અહીંયા? આઈ સ્ક્વેર બરાબર પી બાય આર થાય. ક્લિયર? તો આઈ બરાબર શું થાય? આઈ બરાબર થશે અંડરરૂટ પી બાય આર થશે. ક્લિયર? ચાલો, તો આપણે લખીશું અહીંયા પીની કિંમત કેટલી છે? 784 અને 4. ચલો, આ બંનેનું વર્ગમૂળ કાઢીશું આપણે તો શું કેટલું આવશે? તો પહેલાં ભાગાકાર આપણે કરીશું. તો ભાગાકારમાં શું તમને જોવા મળશે? 196 ગુણ્યા 4 કરશો તો તમને કેટલા મળશે? 784 મળશે. એટલે 4 કેન્સલ થશે. એટલે 196 કોનું વર્ગમૂળ છે? 19196 કોનું વર્ગમૂળ છે? ખ્યાલ હોવું જોઈએ 14. તો 14 એમ્પિયર આવશે અહીંયા. તો આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે. ક્લિયર? ઓપ્શન નહીં આપે આપણે. ઓપ્શન એટલા માટે નહીં આપે કેમ કે આપણે એવી આદત રાખવાની છે કે આપણે ક્વેશ્ચન જે યુનિવર્સિટી એક્ઝામમાં સોલ્વ કરતા હતા એવી રીતે સોલ્વ કરવાના રહેશે. ક્લિયર? જેનાથી તમે પોતાનો આઈડિયા તમે વિચારી શકો. ચલો સ્ટાર્ટ કરીએ બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન શું કહે છે કે R1 1 ઓહ્મ આપેલો છે, R2 2 ઓહ્મ આપેલા છે, R3 3 ઓહ્મ આપેલા છે. R2 ને R3 કેવી રીતે કનેક્ટેડ છે? તો R2 અને R3 પેરેલલ કેવી રીતે પેરેલલી કનેક્ટેડ છે? ક્લિયર? ચલો, R2 ને R3 આ રીતે કનેક્ટેડ છે. કેટલા છે? 2 અને 3. ત્યાર પછી શું કહે છે? ધ કોમ્બિનેશન ઇઝ ઇન સિરીઝ. આ જે આખું કોમ્બિનેશન છે એટલે કે અહીંયા જે હશે R1 જે હશે એ સિરીઝમાં છે, એ 1 ઓહ્મ છે. ક્લિયર? તો શું કે ટોટલ રેઝિસ્ટન્સ કેટલું થશે? ચલો, તો અહીંયા આ બંનેનું શું થશે રિલેશન? તમે જુઓ, ખાસ સમજો. શું થશે? 1/2 પ્લસ 1/3 પ્લસ 1 એટલે 3 પ્લસ 2 નીચે આવશે 6 પ્લસ 1 એટલે કેટલા આવશે? 5/6 પ્લસ 1. ક્લિયર? 5/6 પ્લસ 1. ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા શું થશે? 6/5 થશે પ્લસ 1 થશે. ક્લિયર થાય છે કે નહીં? એટલે આ બંને ભાગાકાર કરીશું ને તમે તો કેટલા મળશે તમને? 1.2 સમથિંગ મળશે. સીધી વસ્તુ છે, 1.2 સમથિંગ તમને મળશે. આ બંનેનો ભાગાકાર તમે કરશો 6/5 તો 1.2 પ્લસ 1 પ્લસ કેટલા? 1 એટલે 1.2 પ્લસ 1 એટલે કેટલા થશે? 2.2 થશે. યસ, ડેફિનેટલી 2.2 થશે. ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હંમેશા યાદ રાખવાનું કે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 થયો. ક્લિયર? હવે 1/r એટલે કે આ અહીંયા R2 પ્લસ R1 આપણે લખ્યો, નીચે લખ્યો આપણે R1 R2, પણ આપણે R બરાબર લખીશું તો આ શું થઈ જશે? ઉપર નીચે ચેન્જ થઈ જશે. એટલે કે R1 પ્લસ R2 નીચે શું આવશે? R1 પ્લસ R2 આવશે. ક્લિયર થાય છે કે નહીં? આ વસ્તુ તમે હંમેશા માટે યાદ રાખજો.
આ રીતનું થતું હોય છે. ક્લિયર? તો આનો આન્સર શું આવશે? તો 2.2 ઓમ આવશે. ક્લિયર? 2.2 ઓમ આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. જો આ ક્વેશ્ચન પણ સારું છે. જે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછે છે આપણે એ પ્રકારના ક્વેશ્ચન લીધા છે. કેટલા કેપેસિટર છે? અહીંયા 8 કેપેસિટર સિરીઝમાં લગાવેલા છે. ક્લિયર? અહીંયા 8 કેપેસિટર આ રીતે સિરીઝમાં લગાવ્યા છે. એક, 2, 3, 4, 5, 6, 7 અને એક લગાવી દઈએ 8. આ રીતે સિરીઝમાં લગાવ્યા છે. તો હંમેશા માટે યાદ અહીંયા શું કીધું? જો બધા સરખા છે પાછા, બધાની વેલ્યુ કેવી છે? સરખી છે. કેટલી છે? 200 માઇક્રોફેરાડે. કેટલી? 200 માઇક્રોફેરાડે. સેમ કિંમત આપેલી છે. ચાલો શું થશે? તો જો એક સૂત્ર યાદ રાખજો, સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? C/N. ક્લિયર? ચાલો આ ટોટલ કેટલા આપેલા છે? 200 આપેલા છે. ઈચ કેપેસિટર કેટલો હશે એવું કીધું છે? તો C/8 હશે. મતલબ અહીંયા તમે જો N બરાબર કેટલા છે? અહીંયા કેટલા આપેલા છે? 8. એટલે અહીં 8 લખીશું આપણે. તો કેટલા થશે? 8 દુ 16. C બરાબર કેટલા? 1600 માઇક્રોફેરાડે. 1600 માઇક્રોફેરાડે. ચલો માઇક્રો એટલે 10⁻6 થશે. એટલે તમે જુઓ તમારી રીતે આન્સર તમારે લખવો હોય તો આ રીતે તમે લખી શકો કે C બરાબર આપણે 16 × 10⁻4 ફેરાડે પણ આપણે લખી શકીએ. ક્લિયર? અથવા તમે 1600 × 10⁻6 લખ્યો. ક્લિયર? આ બે પાવર એટલે કે 10⁻2 × 10⁻6 એટલે શું થશે? 10⁻4 થશે. કરી શકો તમે આ રીતે. પણ તમારો આન્સર શું આવશે? C ઇઝ ઇક્વલ ટુ 16 × 10⁻4 ફેરાડે. ક્લિયર? આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આવા પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે. હાઉ મચ એનર્જી કિલોવોટ અવર્સ ઇઝ કન્ઝ્યુમ્ડ ઇન ઓપરેટિંગ 100 વોટ બલ્બ્સ ફોર 20 hours પર ડે ઇન અ મંથ. ચાલો કેટલું કન્ઝ્યુમ કરશે? તો આપણી પાસે વેલ્યુ આપેલું. તો જો રેટિંગ કેટલો આપેલો? P 100 વોટ આપેલા છે. 100 વોટ આપેલા છે. યસ. બલ્બ કેટલા છે? નંબર્સ ઓફ બલ્બ અહીંયા જો 10 લખેલું છે. 10 બલ્બ આપેલા છે. તો બલ્બ કેટલા છે? નંબર્સ ઓફ બલ્બ કેટલા છે? 10. ચલો અહીંયા ટાઈમ આપેલો અહીંયા 30 દિવસ છે. બરાબર? અહીંયા જો 20 કલાક 30 દિવસ સુધી. તો 20 × 30 કરો એટલે 600 થાય. હવે સૂત્ર તમારે યાદ રાખવાનું. સીધું એનર્જીનું સૂત્ર યાદ રાખજો. કયું સૂત્ર? તો એનર્જીનું સૂત્ર શું થાય? E ઇઝ ઇક્વલ ટુ P × T થાય. ચાલો અને કિલોવોટ અવરમાં આપણે કન્વર્ટ કરીશું. તો જો અહીંયા 10 × 100 × ટાઈમ કેટલો આપેલો? 600. ક્લિયર? 600 કલાક. રેડી? ડિવાઈડ બાય 1000 કરીશું કિલોવોટ અવરમાં કન્વર્ટ કરવા માટે. ચાલો અહીંયા બધું કટ. કેટલા આવ્યા? 600 આવ્યા. તો 600 કિલોવોટ અવર. શું આવશે? 600 કિલોવોટ અવર. રેડી? આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય છે. શું કર્યું આપણે? તો જુઓ અહીંયા હાઉ મચ એનર્જી કિલોવોટ અવર્સ ઇઝ કન્ઝ્યુમ ઇન ઓપરેટિંગ. તો એનર્જી કેટલી કન્ઝ્યુમ કરશે આપણે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો P ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા છે આપણી પાસે? 100 આપેલા છે. બલ્બ કેટલા છે? તો 10 બલ્બ છે. ક્લિયર? આપણે કેટલા ટાઈમ માટે બલ્બ ચાલુ રાખવાનો છે? તો 20 કલાક સુધી 30 દિવસ સુધી. 20 કલાક 30 દિવસ સુધી એટલે કે 600 કલાક થયા. ક્લિયર? ત્યાર પછી એનર્જીનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ P × T. બરાબર? પાવર આપેલો હોય કેટલો? 100. 10 બલ્બ આપેલા છે. ટાઈમ 600 કિલોવોટ અવરમાં કન્વર્ટ કરવાનું છે એટલે ભાગ્યા 1000. આ 3 0 કટ એટલે કે 600 કિલોવોટ અવર. રેડી? ચલો આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. ચલો ધ્યાન આપો. અહીંયા 15 એમ્પિયર કરંટ કોઈ સોલિડમાં આપણે પસાર કરીએ છીએ અને ઇન્ડક્ટન્સ કેટલો હશે? 4 એમ્પિયર છે. તો અંદર એનર્જી કેટલી સ્ટોર થશે? તો ઇન્ડક્ટન્સ માટેનું સૂત્ર હંમેશા E ઇઝ ઇક્વલ ટુ 1/L². આ સૂત્ર તમે યુઝ કરશો
ક્લિયર? એટલે શું થશે 1/2 4 ગુણ્યા 15 વર્ગ એટલે 225. આ સાદુરૂપ તમે આપશો ને તમને કેટલું મળશે? 450 સમથિંગ મળશે. કેટલા? 450. એકમ ભૂલતા નહીં. શું આવશે? જૂલ આવશે. ક્લિયર? આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક હીટર આપેલું છે. હીટર ઓફ રેઝિસ્ટન્સ કેટલો આપેલો છે? 300માં આપેલો છે. 10 મિનિટ માટે આપણે મેઇન સપ્લાય સાથે કનેક્ટ કરેલું છે. ઇફ ધ હીટ પ્રોડ્યુસ, કેટલી હીટ પ્રોડ્યુસ થશે? 18 જૂલ જેટલી થાય તો કરંટ કેટલો આમાંથી પસાર થયો હશે? આવો ક્વેશ્ચન પૂછાયો છે. તો જુઓ ખાસ, આવા ક્વેશ્ચન માટે એક જ સૂત્ર છે, H=I²×RT. બરાબર? આપણે કરંટ શોધવાનું છે. બધી કિંમત આપેલી છે. 18 આપેલી છે. H બરાબર I² આપણે શોધવાનું છે. R કેટલા આપેલા છે? 300. સમય કેટલો થશે અહીંયા? તો 10 મિનિટ છે તો એને સેકન્ડમાં કન્વર્ટ કરી દે તો 1 મિનિટની સેકન્ડ 60, તો 10 મિનિટની 600. ક્લિયર? તો આનું સાદુરૂપ તમે આપશો તો તમને કેટલું મળશે આન્સર? સમથિંગ 0.01 એમ્પિયર મળશે. ક્લિયર? આટલું યાદ રાખજો. ફરીથી એકવાર તમે જોઈ લો. અવરોધ આપેલો છે. હીટર ઓફ રેઝિસ્ટન્સ કેટલો આપેલો છે? 300 ઓહ્મ. R બરાબર કેટલો આપેલો છે? 300 ઓહ્મ. ક્લિયર? સમય આપેલો છે, મિનિટમાં આપેલો છે, તો આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીશું. તો જો 1 મિનિટની 60 સેકન્ડ, તો 10 મિનિટની કેટલી સેકન્ડ થશે? તો ડેફિનેટલી 600. ચલો, હીટ પ્રોડ્યુસ ઇન ધ હીટર ડ્યુરિંગ ધીસ ટાઈમ કેટલી જૂલ? તો H બરાબર 18 આવશે. કરંટ ફાઇન્ડ કરવાનો છે. ફાઇન્ડ કરંટ થ્રુ ઇટ. તો H શું થશે? I²×RT. ચલો અહીંયા જો, તો શું કરીશું આપણે? H બરાબર I²×RT. એમાં Hની કિંમત 18 આવશે. I² મલ્ટીપ્લાય બાય 300 ઓહ્મ, અહીંયા આવશે 600. ક્લિયર? આ કેટલા થશે? 6 તારી 18. તો અહીંયા 6 તારી 18. ક્લિયર? એટલે અહીંયા 18 કેન્સલ થશે. તો I² બરાબર કેટલા આવશે? અહીંયા નીચે જશે તો 1 ગુણ્યા 10⁻⁴ સમથિંગ આવશે. ક્લિયર? એટલે કે 0.01 એમ્પિયર આવશે. આટલો તમે લખો તો પણ ચાલે. ઓપ્શન નથી આપેલા અહીંયા. ક્લિયર થાય છે? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ક્વેશ્ચન સોલ્વ કરાવીશું. ન્યુમેરિકલ આપણે સોલ્વ કરવાનો ટાર્ગેટ રહેશે. એક્ઝામ લગભગ મેક્સિમમ 3 મંથ, એનાથી વધારે ડિલે નહીં થાય. 3 મંથની અંદર એક્ઝામ લેવાઈ જશે. ક્લિયર? જગ્યા સારી એવી 57 જગ્યાઓ છે, એટલે પ્રિપેરેશન કરી શકાય. આટલી લગભગ આનાથી પણ ઓછી જગ્યા GSECL એટલે કે ગાંધીનગર તમે જોયું, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, એમાં પણ આટલી જગ્યાઓ હતી. એટલે આમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની જગ્યાઓ છે, તો સારું લેવલ કહી શકાય. પગાર ધોરણ પણ સારો છે. ક્લિયર? આપણે દરરોજના લેક્ચર આપણે અપલોડ કરીએ છીએ. ક્લિયર થાય છે? વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ન કર્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને આ સિરીઝ કન્ટિન્યુ રાખજો. ક્લિયર છે? આપણે આ ફ્રી લેક્ચર સિરીઝ રાખી છે. હાલ માર્કેટમાં 5000થી 6000ના કોર્સ સેલ થઈ રહ્યા છે. ક્લિયર છે? એમાં પણ તમે જોયું હશે કોન્ટેન્ટમાં પણ MCQs, એનાથી પણ આપણે સારા MCQs લાવીશું. એનાથી પણ સારો કોન્ટેન્ટ ફ્રીમાં આપીશું. ક્લિયર છે? યાદ રાખજો, તમે લેક્ચર કન્ટિન્યુ જોશો, ડેફિનેટલી તમને એનો ફાયદો થવાનો છે. ઓકે, જય હિન્દ, જય ભારત.